આજે 14 ફેબ્રુઆરી 2025 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તેહને રંગ હરિ રાચે રે. વ્રજ વનિતા કર તાળી બજાવે, નટવર થઈ થઈ નાચે રે. મોટા મુનિવર દેહ દમીને, આત્મદર્શન ઈચ્છે રે. પિંડ બ્રહ્માંડથી પ્રીત તજે, પણ પ્રેમનો રાહ ન પ્રીછે રે. પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તેહને સંગ હરિ રાચે રે. પ્રેમ લક્ષણા ભક્તિનો મહિમા ગાતું મુક્તાનંદ સ્વામીનું આ ત્રીજું પદ છે. ભગવાનને આપણી પાસેથી પ્રેમ સિવાય, ભાવ સિવાય, દાસત્વ ભાવ સિવાય, દિવ્ય ભાવ સિવાય, નિર્દોષ ભાવ સિવાય, નિર્વાસનિકતા સિવાય બીજી કોઈ અપેક્ષા નથી. ભગવાનના આધ્યાત્મિક માર્ગની અંદર પ્રેમની, ભક્તિની કેટલી મહત્તા બતાવી છે. મોટા મુનિવર દેહ દમીને, આત્મદર્શન ઈચ્છે રે. મોટા મુનિવર દેહ દમીને, આત્મદર્શન ઈચ્છે રે. પિંડ બ્રહ્માંડથી પ્રીત તજે, પણ પ્રેમનો રાહ ન પીછે રે. પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તેહને સંગ હરિ રાચે રે. ભૂતકાળમાં થયેલા અને શાસ્ત્રોમાં લખાયેલા ઘણા ઋષિ મુનિઓ, તપસ્વીઓને નજર સામે રાખીને મુક્તાનંદ સ્વામી આપણને સમજાવે છે કે ઘણા બધા તપસ્વી ઋષિ મુનિઓએ મોટું તપ કર્યું છે, વર્ષો સુધી સાધના કરી છે, દેહનું દમન કર્યું છે. શાના માટે? આત્મદર્શન માટે. આત્મદર્શનની, આત્મનિષ્ઠાની આધ્યાત્મિક માર્ગમાં ઘણી જરૂર છે. આત્મનિષ્ઠા દ્રઢ કરી હોય, દેહભાવનો ત્યાગ કર્યો હોય, લોક લાજનો ત્યાગ કર્યો હોય, ઘણા યજ્ઞો કર્યા હોય, ઘણા વ્રતો કર્યા હોય, ઘણું દાન કર્યું હોય, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય, પઠન પાઠન કર્યું હોય, કદાચ 4 વેદો અને ઉપનિષદો કંઠસ્થ કર્યા હોય, તો પણ જો એવા તપસ્વી, એવા વ્રત કરવાવાળા, દાન કરવાવાળા સાધકોએ ભગવાનમાં પ્રેમ નથી કર્યો, તો એને જીવનમાં કંઈ જ નથી કર્યું. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે ઉપાસના સિવાય આ જીવાત્માનું કલ્યાણ થવું મહા મુશ્કેલ છે, અશક્ય છે. દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે કે નદી તરતા કોઈને આવડતું હોય તો એ નદી તરી જાય, પરંતુ સમુદ્ર તરવો હોય
તો તરતા આવડતું હોય કે ન આવડતું હોય એ દરેકને વહાણની જરૂર પડે છે. તરતા આવડતું હોય એવી વ્યક્તિ માટે મહારાજે કહ્યું કે કદાચ એણે આત્મનિષ્ઠા દ્રઢ કરી હોય તો સુખ દુઃખ માન અપમાનના દ્વંદ્વોથી પર થઈ શકે. અપમાન તિરસ્કારના પ્રસંગોની અંદર એ સ્થિરતા અને ધીરતા રાખી શકે. પરંતુ મહારાજે કહ્યું કે આત્મનિષ્ઠાવાળો હોય કે વગર આત્મનિષ્ઠાવાળો હોય એ દરેકને આત્યંતિક મુક્તિ માટે, ભવસાગર તરવા માટે, છેલ્લો જન્મ કરવા માટે ઉપાસના રૂપી વહાણની જરૂર પડે છે. ઉપાસના એટલે ભગવાનમાં પ્રેમ. ઉપાસના એટલે ભગવાનને સર્વોપરી જાણવા. ઉપાસના એટલે ભગવાનને એકમાત્ર અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા જાણવા. ઉપાસના એટલે ભગવાનને સદા સાકાર જાણવા, અંતર્યામી જાણવા, સર્વજ્ઞ જાણવા, નિર્બંધ જાણવા, અનાસક્ત જાણવા. અને ઉપાસના એટલે ભગવાન પોતાના પરમ એકાંતિક ગુણાતી સંત દ્વારા જીવોના કલ્યાણ માટે આ પૃથ્વી પર વિચરે છે. એ સ્વરૂપ મને પ્રગટ અને પ્રત્યક્ષ મહંત સ્વામી મહારાજના રૂપમાં મળ્યું છે. આવી પ્રકારની સમજણની દ્રઢતા, એનું નામ ઉપાસના. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મોટા મોટા મુનિઓ તપશ્ચર્યા કરીને, સાધના કરીને આત્મદર્શન કરે છે. કદાચ સુખ દુઃખ માન અપમાનના દ્વંદ્વોથી પર થાય, પરંતુ ભવસાગર પાર ન કરી શકે, નિર્વાસનિક ન થઈ શકે, ભગવાનના ધામના અધિકારી ન થઈ શકે, ભગવાનના સુખે સુખિયા નહીં થઈ શકે, ભગવાનના સેવાના અધિકારી પ્રાપ્ત નહીં થઈ શકે. પિંડ બ્રહ્માંડથી પ્રીત તજે, પણ પ્રેમનો રાહન પ્રીછે રે. આપણું શરીર છે બ્રહ્માંડ સમાન છે. બ્રહ્માંડમાં જે કંઈ છે એ આપણા શરીરમાં સૂક્ષ્મ સ્વરૂપે છે. બ્રહ્માંડમાં સૂર્ય છે, ચંદ્ર છે, નક્ષત્ર છે, તારામંડળ છે, સરિત સાગર, આ ઘણું બધું આપણને જોવા મળે છે. એ બધું આપણા શરીરની અંદર સૂક્ષ્મ સ્વરૂપે છે અને બ્રહ્માંડની અંદર સ્થૂળ સ્વરૂપે છે. એટલા માટે કહેવાયું પિંડેશુ બ્રહ્માંડેશુ. બ્રહ્માંડમાં જે કંઈ છે એ આપણા શરીરમાં છે. પિંડ બ્રહ્માંડથી પ્રીત તજે, પણ પ્રેમનો રાહ ન પ્રીછે રે. ભભૂતિ લગાવી હોય, શિખાસૂત્ર વધાર્યા હોય, રુદ્રાક્ષની માળા પહેરી હોય, મૌન ધારણ કર્યું હોય, અન્ન જળનો પણ ત્યાગ કર્યો હોય, ધ્યાન મુદ્રામાં વર્ષોથી બેઠા હોય, ભગવાન શું છે, ભગવાનનો શું મહિમા છે, ભગવાનની ભક્તિ અને ભગવાનમાં પ્રીતિ કરવાથી આપણને શું લાભ થાય છે, એ વાત એને સમજાતી નથી. પિંડ બ્રહ્માંડથી પ્રીત તજે, પણ પ્રેમનો રાહ ન પ્રીછે રે. એક પલ્લાની અંદર પિંડ બ્રહ્માંડનો ત્યાગ કરવાવાળા અને વર્ષો સુધી દેહનું દમન કરવાવાળા અનંત અનંત કોટી બ્રહ્માંડના તપસ્વીને મૂકો, દાનવીરને મૂકો, જ્ઞાનીને મૂકો, મૌનીને મૂકો, ફકીરોને મૂકો, તો પણ ભગવાનને વિશે પ્રગટ, ભગવાનને વિશે પ્રીતિ કરવાવાળી એક સામાન્ય કક્ષાની વ્યક્તિ હોય, એની ભક્તિની તુલનામાં આ ન આવે. આ બધું કરીને તમે અહમ બ્રહ્માસ્મિ થઈને બેસો, આત્મજ્ઞાન સિદ્ધ કર્યું, આત્મારૂપે વર્તવા માંડો,
અને પછી એવી પ્રકારની ભ્રમણા આવી જાય કે હું પોતે જ ભગવાન છું, મારાથી પર કોઈ તત્વ નથી. વ્યક્તિ કહેતા જીવાત્મા પોતાને બ્રહ્મ માને, ભગવાન માને, તો એવી જે સાધક વ્યક્તિ છે એને માળા કોની કરવાની, પૂજા કોની કરવાની, દર્શન કોના કરવાના, નામ રટણ કોનું કરવાનું, સ્મરણ કોનું કરવાનું, આજ્ઞા કોની પાળવાની, ધ્યાન કોનું કરવાનું, માનસી પૂજા કોની કરવાની, સેવા કોની કરવાની, થાળ કોને કરવાનો, ઉપાસનાનો ભંગ થાય છે. એટલા માટે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આવા ઉપાસના વિહોણા જે સાધકો છે એના માટે બહુ નફરત અને અભાવ બતાવ્યો છે. પ્રેમનો માર્ગ કેટલો ઊંચો છે, દિવ્ય છે, ભવ્ય છે. શાસ્ત્ર માત્રનું સાર આ છે, ધ્યેયો નારાયણો હરિ, અક્ષરમ હમ પુરુષોત્તમ દાસોસ્મિ. હું અક્ષર છું, બ્રહ્મ છું, પરંતુ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો દાસ એમ માનીને સ્વામી સેવક ભાવે ભજન, ભક્તિ, પ્રીતિ કરો, સેવા કરો, દર્શન કરો. આ શાસ્ત્ર માત્રનો સાર છે. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.